નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આતંક મચાવતી ધોત્રે ગેંગ આખરે વલસાડ એલસીબી પોલીસના હાથે લાગી। નથી અટકી રહ્યા રીલ બનાવવાના ચક્કરમાં સીન સપાટા। પુઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો। રોટરી ડિસ્ટ્રિક્ટ 2060ના વર્ષ 2026-27 માટેના ગવર્નર તરીકે વાપીના નિલેશભાઈ શાહની વરણી। હવે સમાચાર વિગતવાર જોઈએ। દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દાદરા નગર હવેલીમાં આતંક મચાવતી ધોત્રે ગેંગ આખરે વલસાડ એલસીબી પોલીસના હાથે લાગી છે। રૂપિયા 9 લાખથી વધુના રોકડ રકમ સાથે ધોત્રે ગેંગ 2 સાગરીતો પોલીસના હાથે લાગતા એક જ ઝટકે વલસાડ એલસીબી પોલીસે 100થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। વલસાડ, ઉમરગામ તાલુકો અને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર હદ તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટના વધી રહી હતી। મોટે ભાગે દિવસે જ થતી ઘરફોડ ચોરીના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા હતા। આથી વલસાડ જિલ્લા પોલીસે દિવસે તરખાટ મચાવતી ગેંગને ઝડપવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા પણ મળી છે। ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારમાં ગુનાને અંજામ આપનાર કુખ્યાત ધોત્રે ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી રૂપિયા 9 લાખ રોકડ, સોના ચાંદીના દાગીના સહિત અંદાજિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે ધોત્રે ગેંગના રામ ઉર્ફ બુડ્ડા ચેનપ્પા ધોત્રે અને નવીન ધોડી નામના આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે। વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપ્યા બાદ એક જ ઝટકે 100થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસ તપાસમાં આરોપી ધોત્રે ગેંગની મોડસ ઓપરેન્ડી બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે ગુનાઓની દુનિયાની કુખ્યાત એવી ધોત્રે ગેંગ રાત્રે નહીં પરંતુ ધોળે દિવસે જ ચોરી કરતી હતી। આ ગેંગ મોટેભાગે ગુજરાતના ઉમરગામ અને મહારાષ્ટ્રના હદના આજુબાજુના વિસ્તારમાં જ રેકી કરી ઘર બંગલા અને ફાર્મ હાઉસને નિશાન બનાવતી હતી। હવે આરોપી ઝડપ્યા બાદ પોલીસની આગવી પૂછપરછમાં હજુ અનેક ભેદ ઉકેલવાની શક્યતા છે। આ બંને આરોપી બેલડી હમ નહીં સુધરેંગેના સૂત્રને આદર્શ માને છે। નવીન ધોડી છેલ્લા 25 વર્ષથી ચોરી કરે છે। અગાઉ 10 વખત તેની ધરપકડ પણ થઈ છે, તો આ તરફ રામ ધોત્રે પણ 20 વર્ષથી ચોરી કરીને અંજામ આપે છે। રામ પણ 10 વાર જેલની હવા ખાઈ ચૂક્યો છે, પણ સુધરે એ બીજા, અમે તો જીવનભર ચોરી જ કરીશું એવી નીતિને માનનારા બંને રીડા ગુનાગાર છે। જો કે વલસાડ પોલીસની સતર્કતાના કારણે આ ગેંગના 2 સાગરીતો ઝડપાઈ ગયા છે। પોલીસના રિમાન્ડમાં હજુ અનેક ગુનાના રાજ ખુલે તો નવાઈ નહીં। વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને નવા વર્ષની જે દિવસો છે એમાં ખૂબ મોટી એક સફળતા મળી છે। 2022-23માં વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં મોટી ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ કરવામાં મોટી સફળતા મળી છે। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાંથી ઘરફોડ ચોરી કરીને ભાગતા આરોપીઓને વાહન ચેકિંગ દરમિયાન અને શંકાસ્પદ એમની વર્તણૂક જણાતા એમને રોકવાની કોશિશ કરતા આરોપી ભાગ્યા હતા અને એમનો પીછો કરીને આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા। એ આરોપીઓ રામ ધોત્રે અને નવીન ધોડી ઓરિજિનલી બંને બોરીવલી ઈસ્ટના છે। આ બંને આરોપીઓ પાસેથી તલાશ કરતા એમની પાસેથી 9.5 લાખ રૂપિયા રોકડા અને એમની પાસેથી 1 લાખથી વધુ ચાંદીના દાગીના એમ કુલ 10.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો। અને એમની પૂછપરછ કરતા ઉમરગામ પોલીસ વિસ્તારમાં તાજેતરમાં દાખલ થયેલી ઘરફોડ ચોરીની સાથે સાથે કુલ 9 જેટલા ગુનાઓ 2022 અને 2023માં ઉમરગામની સાથે સાથે ઉમરગામ પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં દાખલ થયેલા કુલ 9 ગુનાઓને શોધી કાઢવામાં સફળતા મળી છે। આ જે બંને આરોપીઓ છે, રામ ઉર્ફે રામુ ધોત્રે અને નવીન ધોડી ઓરિજિનલી બોરીવલી ઈસ્ટના રહેવાસી છે। એક ધોત્રે ગેંગ સમગ્ર મુંબઈ, આખો મહારાષ્ટ્ર વિસ્તાર, દમણ, સેલવાસ અને આપણા વલસાડ જિલ્લાના ઉમરગામ, મરીન અને વાપી વિસ્તારમાં એક્ટિવ છે। આ ધોત્રે ગેંગના આ લોકો સાગરીતો છે। આ લોકો યુઝ્યુઅલી એમની જે મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે બંધ મકાનોને ટાર્ગેટ કરતા હોય છે અને કોઈપણ બંધ મકાનમાં એનું નકુચો તોડીને અથવા તેનું લોક તોડીને અંદર ઘૂસી જઈને એ લોકો ચોરી કરતા હોય છે। ખૂબ મોટી સફળતા ગણી શકાય નવા વર્ષની શરૂઆતમાં, કેમ કે
16 જેટલા અલગ અલગ બનાવો એમણે વલસાડ, સેલવાસ, દમણની આસપાસ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપેલો છે અને એમની જે પૂછપરછ, એમની જે વેહિકલની જે મૂવમેન્ટ છે એની તપાસ કરતાં વિશ્વાસ કંટ્રોલ રૂમ મારફતે એના તપાસ કરતાં કુલ જે 9 જેટલા ગુનાઓ જે છે વલસાડ જિલ્લામાં દાખલ થયેલા છે, તમામ ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. પહેલી વખત આટલી મોટી સંખ્યામાં અમાઉન્ટમાં લોકો રંગે હાથો ઝડપાયા છે, એટલે ખૂબ સારી કામગીરી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે નવા વર્ષની શરૂઆતમાં કરેલી છે. નથી અટકી રહ્યા રીલ બનાવવાના ચક્કરમાં સીન સપાટા. દમણના ફોર્ટ વિસ્તારની ઘટના. એક લક્ઝરિયસ ગાડીના રૂફટોપ પર બેસીને રીલ બનાવતા યુવકનો વિડીયો થયો વાયરલ. જીવના જોખમે આવા રીલ બનાવવાનું ક્યારેક પરિણામી શકે છે જીવલેણ ઘટનામાં. એક અન્ય સહેલાણીએ બનાવ્યો વિડીયો જેમાં એક યુવક કારના રૂફ પર બેસી સ્ટાઇલ મારી રહ્યો છે. દમણના ફોર્ટ વિસ્તારમાં સતત ટ્રાફિક હોય એવા વિસ્તારમાં આવા સ્ટન્ટ કેટલા યોગ્ય છે? આવા સ્ટન્ટથી અન્ય સહેલાણીઓનો પણ જીવ જોખમાઈ શકે છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પુઠ્ઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો. રોટરી ડિસ્ટ્રિક્ટ 2060ના વર્ષ 2026-27 માટેના ગવર્નર તરીકે વાપીના નિલેશભાઈ શાહની વરણી. अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। उफ, यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપણું સ્વાગત છે. વલસાડ પોલીસે ફરી એક વખત બુટલેગરોની ચાલાકી ઝડપી પાડી છે. આ વખતે પુઠ્ઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો. અંદાજિત 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે પોલીસ હાઈવે પર વોચમાં હતા. એ દરમિયાન હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકી તપાસ કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ ટેમ્પામાં પુઠ્ઠાના બોક્સ ભરેલા હતા અને કોઈ શંકાસ્પદ દેખાઈ રહ્યું ન હતું, પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી બોક્સમાં તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં બોક્સની આડમાં છુપાવેલો 3,70,000થી વધુની કિંમતનો વિદેશી દારૂ સાથે 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટેમ્પો ચાલક વાપીના ડાયાભાઈ આહિરની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ જથ્થો દમણથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો. આથી પોલીસે આરોપી ટેમ્પા ચાલકની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરી દારૂનો આ જથ્થો ક્યાંથી ભરીને કોના ત્યાં લઈ જવાઈ રહ્યો છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આમ ફરી એક વખત વલસાડ જિલ્લા પોલીસે બુટલેગરોની ચાલાકીને ઝડપી તેમના ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું. ઉમરગામ તાલુકાના સોળસુંબા, ટોકરફળિયા, ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા લોકો આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધાથી વંચિત. ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ ધારાસભ્ય રમણભાઈ પાટકરને રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય.
ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક તરફ ગગનચુંબી ઇમારતો વિકાસની ઝાંકી કરાવે છે તો બીજી તરફ ટોકરફળિયા દોડિયાવાડ વિસ્તારમાં રહેતા 10 થી વધુ આદિવાસી પરિવારના સભ્યો 18મી સદીમાં જીવતા હોય એવો પ્રતીત થઈ રહ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્થાનિક રહીશો અવરજવર માટે ધુળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરોક્ત ટોકરફળિયાની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો લાગુ જમીન ખાનગી માલકીની છે. વર્ષોથી સ્થાનિક રહીશો જે ધુળિયા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે એ પણ ખાનગી માલકીની જમીનમાંથી પસાર થાય છે. ચોમાસા સમયે તેમજ વ્યક્તિ બીમાર પડે ત્યારે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે અને ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે તેઓ સાથે તોડછાઈ ભર્યું વર્તન સ્થાનિક નેતાઓ દ્વારા કરાયું હોવાનું ખુદ મુશ્કેલી વેઠી રહ્યા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. ખુદ ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ મુલાકાત કરી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી અને તેથી જ સ્થાનિક રહીશો હવે ભગવાન ભરોસે બેઠા છે. ટોકરફળિયા વિસ્તારના વયોવૃદ્ધ લોકોની અપેક્ષા છે કે તેઓનું જીવન તો પડકારોનો સામનો કરવામાં વીત્યું. આવનારી પેઢીને સુવિધા મળી રહે તે માટે સ્થાનિક પંચાયતના આગેવાનો અને ધારાસભ્ય રમણભાઈ પાટકર આગળ આવી મદદ કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ટેકર ફરિયામાં રહે તો અમારે છે ને એક વખત ખાલી પંચાયતમાં રસ્તો મેં જાય ને કરવા ગયેલો. હમણાં ગમે તે અમને આજ સુધી મને એટલી ઉંમર થઈ પણ કંઈ બી નહીં અમને કરી આપેલું. મારે અહીંયા ટેકર ફરિયામાં સોળસાંબા ઢોળિયાવાડ ટેકર ફર્યું એમાં બહુ તકલીફ છે રોડની. એમાં કોઈ બીમાર પડે તો ઉચકીને લઈ જવાની બી બહુ તકલીફ. અમારે પગ રસ્તે જવાનું તે બી બહુ તકલીફ. સાયકલ બી નહીં જાય, ગાડી તો નહીં જાય પણ સાયકલ બી નહીં જાય. આ અમારે બહુ તરસ પડ્યા કરે. આટલું કરી આપે તો સારી વાત. આ અંગે તમે કોઈ જગ્યાએ જાણ કરેલી ગ્રામ પંચાયત? જાણ કરેલી ને રમણ પાટકર બી આવીને જોઈ ગયેલો તે બી નહીં આવ્યા ને કોઈ આવે નહીં અહીંયા. એટલા વર્ષ એટલે હવે હું ડોહલી થઈ ગઈ. પહેલાં ધનજી કાકો હતો ડોહલો ત્યારે આ સારો રસ્તો હતો ત્યારે બી એવું જ પણ કાચો જ હતો પણ જગ સારું હતું એમ. તે લોકો બધા મરી ગયા એટલે આ બધું ખોરાઈ ગયું. બીમાર પડેલો તો મેં ખુરશી પર બેહાડીને ઉચકીને 4 પોયરા બોલાવીને ઉચકીને લઈ જતી હતી મજૂરી આપીને. પણ મને કોઈ એવું નહીં કહ્યું. મણિયાભાઈ આવેલો અહીં થોભેલો આ જાગા પર થોભેલો તો મણિયાભાઈ એટલું મને તરસ પડે તો જરા કરી આપે તો હું વાંધો એમ કહ્યું. તો એમ કે જોયા હો કરું ને જાણ્યા હો કરું એમ કે તો તારે બારનામાં રીમાન લઈને પડું કાંઈ જાણે એમ મને કહેલું. એટલે પછી મેં બોલવાનું છોડી મૂક્યું. ડિલિવરી થાય નહીં થાય આ બધું ઉચકીને લઈ જવાનું. બીમાર માણસ તો ગમે તેવું પકડીને લઈ જાય. ડિલિવરીની કેસ હોય તો કેમ કરીને પકડીને લઈ જાય તેને? બહુ તકલીફ અમને. હા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો રોટરી ડિસ્ટ્રિક્ટ 2060ના વર્ષ 2026-27 માટેના ગવર્નર તરીકે વાપીના નિલેશભાઈ શાહની વરણી. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામથી નડિયાદ સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પથરાયેલા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની 103 ક્લબોના વર્ષ 2026-27 માટેના ગવર્નર તરીકે રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડના ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન નિલેશ શાહની વરણી કરવામાં આવી છે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન મિહિર દવેના નેતૃત્વ હેઠળ રોટરી ક્લબ ઓફ આનંદ રાઉન્ડ ટાઉનના યજમાન પદે ઇન્દોરમાં આયોજિત થયેલી કોન્ફરન્સમાં નિલેશભાઈ રમેશચંદ્ર શાહની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ વર્ષ 2026 અને 27 માટે ડિસ્ટ્રિક્ટ 3060ની 100થી પણ વધુ ક્લબોનું નેતૃત્વ કરશે. તેમનો જન્મ સુરત જિલ્લાના કોસંબા ખાતે થયો હતો અને તેમના પિતાશ્રી સિંચાઈ વિભાગમાં કાર્યરત હોવાના કારણે વાપીને કર્મભૂમિ બનાવી હતી. વાપીની રોફેલ કોલેજમાંથી કોમર્સ સ્નાતક થઈને વાપીમાં શાર્પ ગ્રાફિક્સના નામે ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગ વ્યવસાય શરૂ કર્યો હતો. રોટ્રેક્ટની કારકિર્દી દરમિયાન ગુંજન વાપી ખાતે તેમને રોટ્રેક્ટ ગાર્ડનનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, જ્યાં સતત કચરો ઠલવાતો હતો ત્યાં સુંદર મજાની હરિયાળી જગ્યાનું સર્જન કર્યું હતું. પર્યાવરણ માટેના તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને તેઓને વર્ષ 2002માં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ઝોન 8 માટે 10 આઉટસ્ટેન્ડિંગ યંગ ઇન્ડિયન તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડમાં તેઓએ વર્ષ 2003માં સભ્યપદ સ્વીકાર્યું અને ચાર્ટર સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. ક્લબમાં વિવિધ હોદ્દાઓ પર નિષ્ઠાપૂર્વકની કામગીરી બજાવી વર્ષ 2010 અને 11માં તેઓએ રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડના પ્રમુખ તરીકે નોંધનીય કામગીરી કરી હતી. તેમના કાર્યકાળમાં એક્સપ્લોર થેમેટિક એક્ઝિબિશન, 1000થી પણ વધુ રક્ત યુનિટ તેમજ વલસાડ ડિસ્ટ્રિક્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું હતું. ચલા પ્રાથમિક શાળામાં આરો વોટર પ્લાન્ટ અને વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક પણ બનાવવામાં આવ્યા હતા. વાપી વિસ્તારની 2 કોલેજોમાં તે સમયના ડિસ્ટ્રિક્ટ ગવર્નરના ડ્રીમ પ્રોજેક્ટ ટાર્ગેટ થેલેસેમિયાના શ્રેણીબદ્ધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ લેવલે તેઓએ ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટરી કો-ચેર, આસિસ્ટન્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ, TRF ક્લસ્ટર ચેર ફોર ઝોન 1, સ્ટુવર્ડશિપ ઝોનલ કોઓર્ડિનેટર એન્ડ ડિસ્ટ્રિક્ટ ઇન્ટરેક્ટ એન્ડ અર્લી એક્ટ ચેરપર્સન, રોટરી કોન્ફરન્સ ચેર, ડિસ્ટ્રિક્ટ ગ્રીટિંગ્સ ચેરમેન, ડિસ્ટ્રિક્ટ રોટ્રેક્ટ કમિટી ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ એડવાઇઝર તરીકે નેત્રદીપક કામગીરી કરી હતી. વર્ષ 2021-22થી વર્ષ 2023-24 માટે તેઓ હાલમાં ડિસ્ટ્રિક્ટ બેઝિક એજ્યુકેશન અને લિટરસી કમિટીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. હાલમાં જ તેમને ફેન્ટાસ્ટિક 15 રોટેરિયન ઓફ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ વર્ષ 2021-22થી નવાજવામાં આવ્યા હતા. નિલેશભાઈ છેલ્લા 28 વર્ષથી શ્રુતિબેન સાથે સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે. વૃષ્ટિ અને યુતિએ તેમની 2 દીકરીઓના નામ છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આતંક મચાવતી ધોત્રે ગેંગ આખરે વલસાડ LCB પોલીસના હાથે લાગી. નથી અટકી રહ્યા રીલ બનાવવાના ચક્કરમાં સીન સપાટા. પુઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના વર્ષ 2026-27 માટેના ગવર્નર તરીકે વાપીના નિલેશભાઈ શાહની વરણી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.